નમસ્કાર દર્શક મિત્રો, દિવ્યભાસ્કર.com ની આધ્યાત્મિક સફર આજે પહોંચી છે અમદાવાદના વાડજ વિસ્તારમાં, જ્યાં આવેલું છે ભોળાનાથ મહાદેવનું મંદિર। અહીંની વિશેષતા એ છે કે અહીં ભોળાનાથને રીઝવવા માટે સિગરેટ અને ગુલાબ ધરાવવામાં આવે છે। શું છે એની પાછળના રિચ્યુઅલ્સ એ જાણવા જોડાઈ જાવ મારી સાથે। अनंत शिव योगी महादेव आदे अनंत शिव। અહીંયા લગભગ 2 વર્ષથી આવું છું અને અહીંયા દાદાની આગળ જે બી કામ આપણે મૂક્યા હોય બધા કામ પૂરા થાય છે। અહીં હું દર ગુરુવાર ભરું છું। 8 મહિનાથી હું સલંગ આવું છું અને અહીં આવ્યા પછી ખૂબ સંતોષ થયો છે મને। એવી કોઈ મનોકામના છે તમારી જે તમને અહીંયા માનતા રાખ્યા પછી પૂરી થઈ હોય? મારે બહુ મોટો પ્રોબ્લેમ હતો, સોલ્વ થઈ ગયો એટલે હું ખુલ્લા પગે આવું છું। ઓકે, તમે શું કહેશો? 5 વખત 5, 6 કે 7 ગુરુવાર ખુલ્લા પગે ભર્યા છે। અમુક વખત આપણને કોઈ બીમારી હોય, કોઈ બી આપણે પૈસાનો પ્રોબ્લેમ હોય કે કોઈ બી હોય, બાળકનો બી પ્રોબ્લેમ હોય, બીમારીને કોઈ બી હોય, XYZ કોઈ બી પ્રોબ્લેમ હોય, અહીંયા આપણે આશા રાખીએ છીએ મનથી એટલે કામ પૂરું થાય છે। મને કોઈ ગુરુવાર એવું નથી કે હજી સુધી પડ્યો અને એવું લાગે કે બહારગામ ગયા તો બી રાત 12 વાગે જશું। આપણી સાથે અત્યારે ઉપસ્થિત છે આ મંદિરના જે ટ્રસ્ટી છે પ્રવીણભાઈ। એમને પૂછે કે આ મંદિરની શું માન્યતા છે અને એની શું રસપ્રદ વાતો છે। આ લગભગ 10,000 વર્ષ જૂનું છે તે ચંદ્રભાગ અને સાબરમતી સંગમ ઉપરનું જે દધીજી ઋષિનો આશ્રમ હતો 10,000 વર્ષ પહેલા। પછી છે તે એમના પછી છે ને બધા ગોરવી દાદાઓએ છે તે ગાડી છે તે એ કર્યું। આ મંદિર જે દુધાધારી બાજુનું એ નદીની અંદર હતું। એ નદીની અંદર ખૂબ પાણી ને બધું આવે એટલે શ્રાવણ મહિનામાં પૂજા ના થાય એટલે અઘોરીઓએ વિચાર્યું કે ભાઈ આવું તો ના ચાલે એટલે સૌથી પહેલું વાલકેશ્વર મહાદેવનું મંદિર એમણે બનાવ્યું। એમને સિગરેટ ધરાવવા પાછળનું શું રહસ્ય છે? ગોર સંપ્રદાયની અંદર જે અઘોરીઓ હતા એની અંદર ભાંગ અને ગાંજો અર્પણ કરીને આપતા હતા। હવે એ ભાંગ અને ગાંજો એમાંથી નીકળ્યું કારણ ગુજરાતની અંદર એ ઉપલબ્ધ નથી। એની જગ્યાએ આજે ભક્તો સિગરેટ ધરાવે છે, ગુલાબ ધરાવે છે, ડમરો છે। અહીંયા ભક્તો એમના કાર્ય અર્થે સતત આવે છે। કોઈ 9 ગુરુવાર, કોઈ 99 ગુરુવાર એ ભરે છે અને પરમાત્મા એમના દરેકના કામ પૂર્ણ કરે છે। કે તમે જે પરમાત્માના સાનિધ્યની અંદર એક નિયમ એવો છે, પૂજા કેટલી કરો છો એ મહત્વનું નથી, પૂજા કેવી કરો છો એ મહત્વનું છે। માટે તમે હું જ્યારે કોઈ પણ ધર્મ વિશે અથવા કોઈ પણ બાધા રાખીએ તો એ સતત ગણના કરીને કરીએ છીએ કે ભાઈ મારે 5 ગુરુવાર થાય, મારે 7 ગુરુવાર થાય। અહીંયા પરમાત્માની તમે બાધા રાખો છો કે આસ્થા રાખો છો એની અંદર તમારી ગણતરી ધ્યાનમાં લેવામાં આવતી નથી। ગણતરી કરશો તો સતત પરમાત્મા તમને અહીંયા સુધી લાંબા કરશે, પરંતુ કેવળ શ્રદ્ધા અને વિશ્વાસ થકી આવશો તો પરમાત્મા કેવળ એક જ ગુરુવારમાં તમારી અને મારી મનોકામના પૂર્ણ કરશે। કહેવાય છે કે ભોળાનાથ તો ભગવાન હોય છે, એટલે જ આ મહાદેવને સાચી ભક્તિ સિગરેટ અને ગુલાબથી રીઝવી શકાય છે। બસ આ જ વાત સાથે મારો સમય છે તમારાથી વિદાય લેવાનો। આવી ઘણી જ બધી અપડેટ તમારી સાથે શેર કરીશ ઓનલી ઓન દિવ્યભાસ્કર.com ઉપર। आदे अनंत शिव।